તો આપણે ફક્ત મહિલાઓ માટે કરી ફક્ત પુરુષો માટે મૂવી લાવીને છે. તો બેનમાં ડિફરન્સ શું છે? ખાસો એવું મળે. પહેલાં તો આખી કાસ્ટ અલગ છે, વાર્તા નવી છે, મારું કેરેક્ટર બી અલગ છે, એ જૂનું વાર્તાને લાગતું વળગતું નથી. પણ એટલું ખાલી ખરું કે જેમ એક સરળ ફેમિલીની, એક સરળ વ્યક્તિની એક અલગ પ્રકારની વાર્તા હતી કે આવું સુપર પાવર મળવાની, એવું સેમ ખરું આમાં એક સરળ ફેમિલીની અને એક યુનિક વાર્તા છે. અને બહુ સરસ યાર, મેજિકલ આખી મુમેન્ટ હતી. બંને ફિલ્મમાં બહુ સારો અનુભવ રહ્યો અને સપનું પૂરું થયું જ્યારે તો. એ બહુ જ રાહ જોઈ લીધી ફાઇનલી એ દિવસ આમ બિલકુલ શક્ય બન્યું. એટલે અમે તો ખોવાયેલા જ હતા આખો દિવસ એમની જોડે જ હતા, પણ પેલું કહીએ ને કે એમને ક્લિક કરતા જોવામાં આ પરફોર્મન્સમાં કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, કેમેરા સામે રિએક્શન કરે છે, એ બધું જોતા રહ્યા. પછી શૂટ કરવું ત્યાં બાકી આખી મોસ્ટ મેમોરેબલ છે. અહીંયા એક સવાલ મારા તરફથી પણ છે, તો એમ તો 3 ને છે કે બેઝિકલી મેં જેટલા ગુજરાતી ફિલ્મ જોઈ છે એટલે તમને એટલે હંમેશા કંઈક નવો સબ્જેક્ટને ક્યાં તો કંઈક ઓફબીટ મળે એ રીતના હંમેશા તમારા પ્રયાસ હોતા હોય છે. જે છેલ્લો દિવસની એક આખી ઓળખ હતી એમાંથી આખું બહાર નીકળ્યું અને એક એ લેવલનું કન્ટેન્ટની પર કામ કર્યું કે જે દર્શકો માટે પણ એક નવું કન્ટેન્ટ હોય, પ્લસ એક આનું નામ એ પણ એક બહુ મોટી વસ્તુ છે. તમને આખી આજે એક્સેપ્ટ કર્યું જે સમયમાં સબ્જેક્ટ કર્યું ને જ્યારે તમે નક્કી કર્યું હશે કરવા માટેનું, તમને કેવું લાગ્યું કે આખરે એનું આઉટપુટ કેવું રહ્યું? એટલે છેલ્લો દિવસમાંથી બહાર તો અમે તો ફિલ્મ બતાવીને નીકળી ગયેલા કેરેક્ટરમાંથી બહાર ને બીજી ફિલ્મ પર શિફ્ટ થઈ ગયેલા, પણ ઓડિયન્સની ઇમેજમાંથી હજી બહાર નથી નીકળ્યા. કારણ કે આજે પણ પ્રમોશનમાં જઈએ તો કોફીના ડાયલોગ કમ્પલસરી બોલવા પડે. છેલ્લો દિવસનું મેન્શન થાય જ. મિત્રએ પણ એના બી ડાયલોગ છે, તેલનો ડબ્બો અને બીજા બી મિત્રમાં તો અલગ ડિમાન્ડ આવતી હોય એટલે એ મિત્રએ બોલવા જ પડે અને એ છેલ્લો દિવસની વાત તો થાય જ. બટ એટ ધ સેમ ટાઈમ એ પગલું બહુ કોન્શિયસ હતું અમારા બધાનું કે હવે છેલ્લો દિવસ જેવું જ નથી કર્યા કરતું, કંઈક અલગ ફિરસ્તા રહેવું. એક જે અમને લોકો ઓળખતા થયા છે ને એક ફેમ નામે જે બ્લેસિંગ અમને મળ્યું છે, તો એનો પૂરેપૂરો સદુપયોગ કરવો છે અને નવી વાર્તાઓ અને જોનર બોલવા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, નહીં કે જે ચાલે છે એને ચલાયા રાખવું. સો એમાંનો જ એક પ્રયાસ હતો આ ફક્ત મહિલાઓ માટે, કે ફક્ત મહિલાઓમાં જે પ્રકારની વાર્તા છે એક આમ જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મ પ્રમાણે એક્સપેરિમેન્ટલ એટલા માટે કહી શકાય કે ફેમિલી એન્ટરટેનમેન્ટમાં આવી એક સુપર પાવર એસ્ટાબ્લિશ કરવો અને એને એ હદ સુધી લઈ જવો કે બિલિવેબલ લાગે અને તેમ છતાં એન્ટરટેનિંગ પણ હોય. સો એ પ્રકારનો અમારો એક્સપેરિમેન્ટ સક્સેસફુલ રહ્યો. ત્યારે આમાં થોડું વધારે વાઇલ્ડ ગયા છીએ અમે. ઓવરઓલ સ્ટોરીનો ગ્રાફ હોય કે પછી જે દાદાનું ભૂત નીચે આવવું અને એમનો જે કિયોસ ઊભો કરવો, એ દરેક રીતે અમે ખાસા વાઇલ્ડ ગયા છે. સો આઈ ફીલ કે ફક્ત મહિલાઓ માટે એના કરતાં ખાસા ઉપર જઈને આ સ્ટોરીને અમે ટ્રીટ કરી છે અને લોકોને એનાથી ડબલ મજા કરાવશે. રાઈટ. સર તમારો કેવો અનુભવ રહ્યો ખાસ કરીને? ફક્ત પુરુષો માટે યસ, જ્યારે સ્ટોરી ને કોન્સેપ્ટ અલગ અને સરસ હોય ને ઓરિજિનલ હોય તો ઓલવેઝ કામ કરવાની મજા જ આવતી હોય છે. બાકી પ્રયાસમાં યસ અમે એ ટ્રાય કરતા હોઈએ છીએ કે દરેક ફિલ્મ થોડી અલગ હોય, સો દેટ ઓટોમેટિકલી તમારા કેરેક્ટર્સ પણ થોડા અલગ થઈ જ જતા હોય છે. બાકી ફિલ્મનો જે એક્સપિરિયન્સ હતો એ સરસ જ હતો. વૈશલભાઈ જોડે ઓલરેડી આની પહેલાં ફિલ્મો કરેલી છે અને જૈન પાર્થ જોડે ધ ડિરેક્ટર્સ એ લોકો જોડે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, જે ખૂબ સરસ રહ્યો. દે વર વેરી ક્લિયર કે એ લોકોને એક્ઝેક્ટલી શું જોઈએ છે અને 2 ડિરેક્ટર્સ હોવા છતાં પણ એ બંને જણા એક જ એન્ટિટી હતા એવું મને લાગ્યું. અને મિત્ર અને યશ જોડે પણ અમે 3 એક્કામાં ઓલરેડી કામ કરી ચૂક્યા છે. સો મિત્રો જોડે કામ કરવાનું હંમેશા એક્સાઇટમેન્ટ અલગ હોય છે. પણ આ જ્યારે જે સ્પેસિફિક નામ છે ને પુરુષો માટે, તો એનાથી કંઈક ક્લિક થયું હતું એમ કે આ નામથી એની સાથે કોઈ રસપ્રદ વસ્તુ જોડાઈ હોય કે ફક્ત પુરુષો માટે?
ને એમાં પાછું ઓફર થયું હોય તો કંઈક સમથિંગ ડિફરન્ટ નવું આવ્યું એમ કંઈક વિચાર્યું હતું એ સમયમાં કે નામથી બી ક્લિક થયું એમ? નામથી ક્લિક કરતા જ્યારે આ ફિલ્મ હજુ ફિલ્મ રિલીઝ નથી થઈ એટલે તમારો સવાલ વેલિડ છે. તમે ફિલ્મ જોશો તો તમને પૂછે કે આનાથી એક્ટ ટાઇટલ આ ફિલ્મનું કોઈ હોય છે. ઓફકોર્સ ઇટ ઇઝ અ ફ્રેન્ચાઇઝી ફિલ્મ એન્ડ ઓલ ઓફ દેટ ઇઝ દેર ડેફિનેટલી, અને એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે ડિરેક્ટરશીપ છે. there are treatment tools which are very similar to ફક્ત મહિલાઓ માટે. પણ આ ફિલ્મ માટે ઇવન ધારો કે let's say કે ફક્ત મહિલાઓ માટે નથી આવી તો પણ આનું નામ ફક્ત પુરુષો માટે જ હોવું જોઈએ. આ ફિલ્મ એવા વિષય પર ફોકસ કરશે જે કદાચ બંને જેન્ડર્સના સવાલો અને બંને જેન્ડર્સના જવાબ એકબીજાને અરસપરસ મળશે. એટલે અને સાથે જ્યારે આ ફિલ્મ જોઈને લોકો ઘરે જશે ત્યારે પરિવર્તનનો એક કહેવાય કે તમે ધીમે ધીમે દેખાવા લાગે તમે પોતાના ફેમિલીમાં વાત કરવાના અપ્રોચમાં. એટલે છે એવા મેસેજીસ જે થ્રુઆઉટ ધ ફિલ્મ વિથ હ્યુમર તમને પીરસાતા રહેશે, જે કદાચ સબકોન્શિયસલી વધારે કામ કરશે. તમને અમિતાભ બચ્ચન જોડેથી શું શીખવા મળ્યું? મને પર્સનલી એક વાત બહુ ટચ કરી ગઈ કે આટલા લગભગ 65-70 યર્સથી બચ્ચન સર કામ કરી રહ્યા છે, પણ છતાંય પહેલો સવાલ જે સેટ ઉપર આવીને એમણે કર્યો એ હતો કે મારે ડિરેક્ટરને મળવું છે ને આપણે સ્ક્રિપ્ટ ઉપર બેસી. અને જ્યારે જય અને પાર્થ અમને કીધું કે એમને ઓલરેડી ઘરે સ્ક્રિપ્ટ મળેલી હતી અને 80% જેટલી એ બધું યાદ કરીને આવ્યા હતા. તો જે પ્રેપરેશન એક દરેક એક્ટરમાં હોવી જ જોઈએ. અને પણ આપણે અમુક એવું થઈ જતું હોય છે કે કશું વાંધો નહીં આપણે સેટ પર જઈને, તો એ એટીટ્યુડ એમનો નહોતો અને યુ વોઝ સ્ટીલ નર્વસ કે નાનો રોલ હોય કે મોટો રોલ હોય. આઈ થિંક એમની પ્રેપરેશનમાં કોઈ કમી નથી હોતી. તમને શું શીખવા મળ્યું? હા, વિષય કયો તો ડેફિનેટલી છે. બાકી ધ એન્થુઝિયાઝમ ધ ટીમ જે કહીએ ને કે એમનું એન્થુઝિયાઝમ એટલું બધું હતું એમની માટે, જેમને આટલી બધી ફિલ્મો આટલા બધા વર્ષો કામ કર્યું હોય એક તો ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માટે પણ એમનું એક્સાઇટમેન્ટ એ જ હશે જે કદાચ કલ્કી વખતે હશે. એ એટલા જ એક્સાઇટેડ હતા જ્યારે અમે અમારા ડિરેક્ટરે કહ્યું જ્યારે નરેટ કરી ફિલ્મ એમને રોલ નરેટ કર્યો ત્યારે પણ એક્સાઇટેડ હતા. ફક્ત મહિલાઓ વખતે પણ એક્સાઇટેડ હતા. એટલે આ ઉંમરે આટલું બધું કામ ને આટલા બધા અચીવમેન્ટ જેને સ્ટાર ઓફ ધ મિલેનિયમ કહેવામાં આવે છે એ જ્યારે આટલો નાનો રોલ કરવા બી આવ્યા ત્યારે એમનું એક્સાઇટમેન્ટ એટ પીક હતું. અને ગિવન આર્સ કરતાં કામ વહેલું બતાવ્યું કે આપણે ટાઈમ લઈને ગયા હોય કોઈ વચ્ચે એના કરતાં વહેલું બતાવી દીધું. પોસ્ટર શૂટ થઈ ગયું, બધાને મળ્યા. તો એટલા જ હમ્બલ અને એટલા જ બંને વસ્તુ એમને શીખવા જેવું. તમને શું શીખવા મળ્યું? બધું તો કહેવાય જ ગયું છે, પણ બાકી આપણે સાંભળેલું જ છે કે ટાઈમના કેટલા પોસિબલ છે. અને એ બધી જો 9 વાગ્યાનો ટાઈમ હતો ને 9:05 સાહેબ પહોંચી ગયા હતા. તો એ બહુ એવું લાગે કે ઇવન જો એમની રીતે જોઈએ તો એમને આટલો બધો એક્સપિરિયન્સ છે બોલિવૂડમાં પણ કામ કરી ચૂક્યા છે. અને પછી જ્યારે રિજનલ ફિલ્મની આમ એમના પ્રમાણે એમણે તો 200-250 કરોડની ફિલ્મો 500 કરોડની ફિલ્મ્સ બી કરેલી. કલ્કી હમણાં જ રિલીઝ થઈ, તેમ છતાં આ બજેટની ફિલ્મમાં એ કામ કરવા આવતા તો પણ એ ટાઈમમાં પંક્ચ્યુઅલિટી એમનું એક્સાઇટમેન્ટ જેમ મિત્રએ કર્યું. તો એ કોઈ પણ કામને લાઇટલી નથી લેતા. એવું કહી શકાય કે કચ્છ એક્સપ્રેસ તો કાલે બધાની પાસે છે. ગુજરાતી બજેટની જે ફિલ્મો છે ને હવે એની પર કોઈ પણ રિસ્ક લઈ શકે એવું છે. રિસ્ક તો ના જ કહેવાય, પણ હવે એની પર અનડાઉટલી બેટ કરી શકે એવું તમને લાગે છે? મને નથી લાગતું હજી, કારણ કે એક તો આપણી જોડે એટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં અહીંયા. સૌથી પહેલાં તો તમે બોલિવૂડની ફિલ્મ જે આવતી હોય તો એમની પાસે જે રેવન્યુ જનરેશનના સ્કોપ છે યા ઓવરઓલ નેશન વાઇડ તો છે, બટ એટ ધ સેમ ટાઈમ એમની પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. આજે ગુજરાતી ફિલ્મ રિલીઝ થતી હશે તેના કેટલા મેક્સિમમ 800-900-1000 સ્ક્રીન આપણે ગણી શકાય. બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે બોલિવૂડની ફિલ્મ રિલીઝ થતી હશે આજે કેટલો ફર્સ્ટ ડે કલેક્શન્સ 3-2 કે 65 કરોડ સાથે કઈ રીતે પોસિબલ છે જો આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય? આખા દુનિયાને ફિલ્મ જોવી છે પણ જો થિયેટર્સ જ નથી તો કઈ રીતે જોશે? સો આપણી પાસે લિમિટેશન છે. આજે ગુજરાતમાં જેમ કે પલેડિયમનું હમણાં ખોલ્યું, ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આજે જોવા જઈએ તો છેલ્લો દિવસ પછી 10 વર્ષ પૂરા થઈ ગયા.
ત્યારે જઈને હવે એક નવું થિયેટર એવું ખુલ્યું જ્યાં આઈમેક્સ આવ્યું છે, જ્યાં ડોલ્બી એટમોસ આવે એવું 3 વર્ષ પહેલાં થિયેટર ખુલ્યું એમઆરએસ. સો આપણે એ રીતે બહુ પાછળ છીએ. અને આઈ થિંક ગુજરાતનું એ પહેલું જ આઈમેક્સ છે. તો ટેકનોલોજી વાઇઝ બી, સ્ક્રીન્સ વાઇઝ બી આપણી દરેક ગુજરાતીને બી જોવું હોય ને ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો કે ફર્સ્ટ ડે, તો પણ આપણી જોડે એટલી સ્ક્રીન નથી કે બધા ગુજરાતીઓને એકોમોડેટ કરી શકીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોબ્લેમ છે. બીજું, આજે પણ લોકોનો મોહ ફોન પર ફિલ્મ જોવાનો ખાસો છે, જે આ તો બહુ મોટું પ્લેટફોર્મ મને મળી રહ્યું છે, જ્યાંથી હું કરવા માંગીશ કે ભાઈ જો પાયરેસીને આપણે ના પાડીએ, એક ટિકિટ તમારા માટે કદાચ 100 રૂપિયાની કે 150 રૂપિયાની હશે, બટ એટ ધ સેમ ટાઈમ તમે જે પ્રોડક્ટ જોવા જાઓ છો એ પ્રોડક્ટની ફાઇનલ વેલ્યુએશન 5 થી 7 કરોડ રૂપિયા બેઠું, જેને તમે 100 રૂપિયાની કે 150 કે 200 રૂપિયાની ટિકિટમાં એ એન્ટરટેનમેન્ટ તમે જોઈ રહ્યા છો. સો એ ખાલી 200 રૂપિયા બચાવવાના માટે જે પાયરસી થઈ રહી છે, એ જો પાયરસીને આપણે મૂકી દઈએ તો આપણું રેવન્યુ જનરેશન, આપણી જોડે ગુજરાતનું પોપ્યુલેશન સૌથી મોટું, એ ગુજરાતીઓ તો સૌથી મોટું પોપ્યુલરિટી આપણી પાસે જ છે, તો કેમ આપણે સાઉથના રેકોર્ડ્સ નથી તોડી શકતા, કેમ મરાઠી રેકોર્ડ્સ નથી તોડી શકતા? આપણે સૈરાટ જેવી ફિલ્મ જો 100 કરોડ મારી શકે તો ગુજરાતીમાં તો ઓલરેડી પાવર એટલું પોપ્યુલેશન. સૈરાટ તો આજે રિપીટ વેલ્યુ પર એટલે પહોંચી ગયા, બટ આપણી તો જનતા એકવાર બી જોશે તો પણ આપણી જોડે પાવર છે કે આપણે આંકડો અચીવ કરી શકીએ, પણ નથી થતો. સો આઈ ફીલ આ બધા ફેક્ટર્સ બહુ જ છે કે જ્યાં અત્યારે હું કહી શકું કે રાડો ફરી વખત બનાવવાનું ન વિચારાય, રાઈટ. કે એટલા મોટા બજેટની ફિલ્મ ફરી વખત બનાવવાનું. પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળો કોલ છે એ કોને લેવાની જરૂર લાગે છે? આઈ ફીલ કે જેમ મને અમારા જે પ્રોડ્યુસર છે વૈશાલ સર, એમના થકી જ જાણવા મળ્યું કે આપણા ત્યાંનો સર્વિસ ચાર્જ સૌથી વધારે ગુજરાતમાં, કારણ કે બાકી બધી જગ્યાએ 5 કે 6 કે 7 રૂપિયા, અને અમુક જગ્યાએ તો મહારાષ્ટ્રમાં કે કોલકાતામાં કદાચ છે જ નહીં સર્વિસ ચાર્જ. હા, 2 જગ્યાએ સર્વિસ ચાર્જ છે જ નહીં, અને ગુજરાતમાં એક સર્વિસ ચાર્જ થિયેટરનો 25 રૂપિયા. સો એ બહુ મોટી અમાઉન્ટ છે. એ અમને એક્ટર્સ તરીકે એની ગંભીરતા જો સમજાઈ રહી છે અત્યારે પણ, તો એ પ્રોડક્શન લેવલે તો કેટલી ગંભીર વસ્તુ છે. જ્યારે તમે 5 થી 7 કરોડ રૂપિયા નાખી રહ્યા છો પર ટિકિટ, તમારા પર્સન્ટેજ વિશે તો આપણને બધાને ખબર છે કે કેટલા પર્સન્ટેજ પ્રોડ્યુસરને મળતા હોય છે. સો એ બી 25% સર્વિસ ચાર્જ કટ થયા પછી, એ બી ટેક્સીસ કટ થયા પછી 45, 40, 35, 30% સ્લેબમાં આપણે ચાલતા હોઈએ. હવે એ દરમિયાન તમે જ્યારે ઓલરેડી 5-7 કરોડની ફિલ્મો તો હવે નોર્મલ થઈ ગઈ છે, જેમ કે 3 એકા ઇવન ધો વન લોકેશન ફિલ્મ કહી શકાય એને, ઓવરઓલ સેકન્ડ હાફ બી નહીં, ફર્સ્ટ હાફના સેકન્ડ હાફથી એ ફિલ્મ વન લોકેશન થઈ જાય, તેમ છતાં એનું બજેટ 7 કરોડ પહોંચ્યું છે. આપણે હવે ટેકનિકલી એટલા સ્ટ્રોંગ થઈ ગયા છે કે આપણે હવે ચલાવતા નથી, આપણે પણ અને આપણી ઓડિયન્સ પણ, જે સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ છે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. બટ એટ ધ સેમ ટાઈમે રિકવર કરવા એ કેટલા હતા. સો એટલે એ વસ્તુના લીધે મને એવું થાય છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત કરી એ છે ને, મને લાગે છે વાઇસર વર્ષા વસ્તુ છે. આજે ધારો કે ગુજરાતી ફિલ્મો વર્ષની 25 એવી ફિલ્મો આવતી થઈ ગઈ કે જે બ્લોકબસ્ટર રહી છે, તો પછી આપોઆપ થિયેટર્સમાં વધારો થવાનો જ છે. બટ એટ ધ સેમ ટાઈમ જો થિયેટર્સમાં વધારો થવાનો છે તો કદાચ એવા પણ દિવસો આવશે કે 2 ફિલ્મો એક સાથે રિલીઝ થઈ અને બંને બ્લોકબસ્ટર બની, જે આપણે બોલિવૂડમાં પણ જોયું છે, જે આપણે હોલિવૂડમાં પણ જોયું છે, જે ઇવન સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે જોયું છે કે 2 ફિલ્મો એક સાથે રિલીઝ થઈ ગઈ અને એ બ્લોકબસ્ટર સાબિત થઈ ગયો. એમાં ઓડિયન્સનો પણ બહુ મોટો ફાળો લાગે છે. જેમ જો પાયરસી અગર અટકી જાય તો કદાચ એ એક્સાઇટમેન્ટ એ પણ હોવાનું કે હું સોમવારે જોવા જવું, એના બદલે શનિવારે જવું. હું જો ફોન પર નથી જ જોવાનું તો પછી મારે રાહ જોવાનો મતલબ નથી. કદાચ શનિ રવિના ભાવ કરતાં સોમવારે ઓછો હશે તો હું સોમવારે જવું, ફેર ઇનફ. એ વસ્તુ એકદમ યોગ્ય છે. બટ હું થિયેટરમાં જોવા જવું જોઈએ આગ્રહ છે તો પણ થિયેટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે. સો આના તો બહુ બધા ફેક્ટર્સ મેટર કરે છે. ટૂંકમાં એવું કહી શકાય કે જ્યારે કે બચ્ચન સાહેબ જેવા વ્યક્તિ આપણી સાથે જોડાઈને કોઈ ગમે તે રીતે ગુજરાતી મૂવીઝની સાથે જોડાતા હોય, એટલે એક લાઈનની સાથે એ પણ ભળ્યા છે આપણી સાથે, તેવા સમયગાળા દરમિયાન તમારું એવું માનવું છે કે જે સર્વિસ ચાર્જ છે એને લઈને ખરેખર હવે સમય આવી ગયો છે કે એની પર કંઈક પણ યોગ્ય કરવામાં આવે તો આપણી જે ગુજરાતી ફિલ્મ છે એ પ્રોપર રીતે ફાઇટ કરતી થશે? ક્યાં તો જેનું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે બી પ્રમોટ કરે છે એ વિન વિન સિચ્યુએશનની અંદર. આજે હું આ વાત કરી રહ્યો છું પણ સર્વિસ ચાર્જથી અમને ત્રણેય અહીંયા બેઠેલાને કંઈ જ નથી અડતું, રાઈટ? આજે અમારી ફીસ ઉપર કોઈ ફરક નથી પડતો,
કે અમારી કમાણીના જે આંકડા દેખાય છે અમારી ફિલ્મમાં, કે મિત્રની ફિલ્મે આટલા કરોડ રૂપિયા કમાયા, કે ઈશાની ફિલ્મે આટલા કમાયા, કે યશની ફિલ્મે આટલા કમાયા, એના પર બી ફરક નથી પડતો. બટ એ મેઇન ફરક પડે છે પ્રોડ્યુસર્સ પર, જે અમને ફિલ્મ આપે છે, જે અમારા માટે ફિલ્મ બનાવે. સો જ્યાં સુધી પ્રોડ્યુસરનો એક કમ્ફર્ટ ઝોન નહીં બને ત્યાં સુધી એ મોટું બજેટ કઈ રીતે નાખી શકશે? આજે 100 રૂપિયાની ટિકિટ ઉપર જો 25 રૂપિયા તો એને ભૂલી જ જવાના છે. એ તો ક્યાંય ગણતરીમાં બેસતા જ નથી. એટલે 75નો જ હિસાબ કરવાનો છે જેમાંથી ટેક્સ આવે. સો એને આજે 15-17 કરોડ રૂપિયા નાખતા વિચાર કરશે જ કરશે. આજે મારા પૈસા લાગતા હોય તો હું પણ કરવાનું છું. તો એ જો કદાચ નડતર જે સાબિત થઈ રહ્યું છે એ જો ઘટી જાય તો ઓબ્વિયસલી ડિફરન્સ આવશે જ, અને એ ડિફરન્સ ખાસો મોટો આવશે મને લાગે. રાઈટ. એસી કોઈ સવાલ? ફક્ત પુરુષોની ફિલ્મ જોયા પછી સ્ત્રી પુરુષના મનની વાત સમજી શકશે? મને લાગે છે આપણી સ્ત્રીઓ એટલી પાવરફુલ છે કે એમને કોઈ ફિલ્મ જોવાની જરૂર નથી પુરુષના મનની વાત સમજવા. તમારા મતે શું કહેશો તમે? સ્ત્રીઓ યસ, ઘણી બધી સ્ત્રીઓ તો વગર કહીએ બધું સમજી જતી હોય છે ને, એક ઇશારો હોય છે તો કાફી હોય છે. પણ ફિલ્મની પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો જે નામ છે ફક્ત પુરુષો માટે, એ એકચ્યુઅલી મહિલાઓ પણ જોશે તો એમને ઘણી બધી મજા આવશે. ઘણું બધું એ લોકો પુરુષોને શીખવાડી શકશે અને પુરુષોને જોડે લઈ જઈને એ લોકો ખાસી એવી ચર્ચાઓ કરશે ઘરમાં બેઠા બેઠા કે શું થવું જોઈએ ઘરમાં, શું ન થવું જોઈએ. કારણ કે ભલે એક લાઇટ હાર્ટેડ ફેમિલી એન્ટરટેનર છે ફક્ત પુરુષો માટે, એમાં ઘણી બધી ફની મોમેન્ટ્સ છે, ઘણા બધા એવા સરસ સીન્સ છે કે જ્યાં તમને હસવું પણ આવશે. બટ એટ ધ સેમ ટાઈમ જે આખી પિક્ચરની કોન્ફ્લિક્ટ છે એની પાછળ કેટલો સરસ મેસેજ છુપાયેલો છે કે જેમાં જો સ્ત્રી ને પુરુષ બાજુમાં બેઠા હશે થિયેટરમાં તો એ લોકો ડેફિનેટલી એકબીજાને લુક્સ આપશે ને કહેશે કે જોઈ એટલે મજા પણ છે અને મજા જોડે જોડે એક સરસ વાત છે શીખવા માટે બંને પક્ષ કરે. એટલે શૂટિંગ લોકેશનમાં અમદાવાદનો યુઝ તો? યસ, અમદાવાદ જ છે. અચ્છા, ઓકે. ઓવરઓલ હું અમદાવાદમાં જ શૂટ થયું છે. ખાલી બચ્ચન સાહેબનો પોર્શન મુંબઈમાં શૂટ કર્યો છે. રાઈટ. અને ઓવરઓલ કેટલા દિવસમાં બિફોર હતું આઈ થિંક જે પ્રોડક્શન કમ્પ્લીટ કર શૂટની સાથે એ ટાઈમ બાઉન્ડ થઈ ગયું કે એના પહેલા થઈ ગયું? ના, શૂટ જે વિચારેલું એના કરતાં અમે 40 દિવસની ગણતરી રાખી હતી અને 34 ડેઝમાં. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે 34 દિવસમાં તૈયાર કરનારી. યસ.